સો ઇટ્સ ઓલરેડી 2 o'clock. હું જસ્ટ હજી ઘરે પહોંચ્યો છું અને આવતીકાલ એક છે ને બહુ મોટી અમારા માટે એક ખાસ ઇવેન્ટ છે. એની તૈયારીમાં હું હતો. એટલે ઘરે આવવામાં મારે લેટ થવાનું હતું. મારા વાઈફને ખબર હતી અને અમારું એક પ્લાનિંગ હતું. મારા માહોલની ટીમ સાથે ડિનર અત્યારે મારે હતું. પણ સોરી ગાઈઝ મેં એ લીધું નથી. કેમ કે મને ખ્યાલ હતો કે સી ઇટ્સ 2 o'clock અને આ મારી વાઈફે મારા માટે બનાવીને રાખી હતી. ઇટ્સ અ બિસ્ક ઓફ કેક. તો એને ખબર છે મેં ખાલી કાલે રાતે એને કીધું હતું કે મને આ ખાવાની ઈચ્છા છે એટલે એને આજે બનાવી નાખી. હવે જો હું બારે ડિનર લઈ લેત તો આ હું ન ખાઈ શકત. ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી ટુ ઈટ ધીસ ફર્સ્ટ એન્ડ ધીસ ઇઝ ઓલ્સો. એને મારા માટે આ ચીકુ જ્યુસ બનાવ્યું છે. તો ધીસ ઇઝ ઇટ. મેં બારે ન ખાધું અને આના માટે મેં એને વેઇટ કરાવ્યો. આઈ એમ ઇન ફોલ્ટ રાઈટ નાઉ. હું ભલે કામથી હતો બહાર પણ હું લેટ થયો. રાતે 2 વાગે અત્યારે હું બેસીને આ વિડીયો બનાવું છું અને હવે હું આ ખાઈશ. બટ એવરીવન શુડ ડુ ધીસ કે પ્રેમથી એને એફર્ટ્સ લઈને તમારા માટે કંઈ કર્યું છે. મારી વાઈફે મારા માટે કર્યું છે. તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું આ ટેસ્ટ કરું અને આ ખાઉં.